હેલો, તો આજે આ વિડીયોમાં આપણે હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ વિશે જોવાનું છે કે હેક્સાડેસિમલના નંબર્સ જે છે તેને કન્વર્ટ કરવાનું છે બાઇનરી નંબર સિસ્ટમની અંદર. તો હેક્સાડેસિમલ છે તેને બાઇનરી નંબર સિસ્ટમની અંદર કન્વર્ટ કરવાનું છે. તો હેક્સાડેસિમલની અંદર કેટલા ડિજિટ હોય છે? તો કે 16 ડિજિટ હોય છે, 16 ડિજિટ હોય છે. 0 to 9 અને A to F સુધીના ડિજિટ હોય છે. 0 to 9 નંબરના ડિજિટ હોય છે એન્ડ A to F સુધીના ડિજિટ્સ હોય છે. A to F સુધીના ડિજિટ હોય છે. તેનો બેઝ શું હોય છે? 16 હોય છે. હેક્સાડેસિમલનો બેઝ 16 હોય છે, કારણ કે એમાં ટોટલ ડિજિટ કેટલા છે? 16 છે, એટલા માટે એનો બેઝ કેટલો છે? 16 છે. તો હેક્સાડેસિમલ નંબર્સને આપણે બાઇનરી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવા માટે બાઇનરી નંબર્સના ડિજિટ્સ કેટલા છે? 2 છે. તો 0, 0 અને 1. તો એનો બેઝ કેટલો છે? 2 છે, કારણ કે એમાં ટોટલ ડિજિટ 2 છે. તો હેક્સાડેસિમલ નંબર્સને બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવા માટેની ટેકનિક છે તો કન્વર્ટ ઇચ હેક્સાડેસિમલ ડિજિટ ટુ અ 4-bit ઇક્વિવેલન્ટ બાઇનરી રિપ્રેઝન્ટેશન. એટલે કે જેટલા બી ડિજિટ્સ જે છે હેક્સાડેસિમલની અંદર જે બી ડિજિટ્સ છે તેને બાઇનરી નંબર સિસ્ટમમાં આપણે રિપ્રેઝન્ટ કરવા પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે 10AF અને એનો બેઝ છે 16 અને તેને આપણે બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે 1 0 1 છે, 0 A અને F છે. તો 1 નો બાઇનરી નંબર કોડ છે 001. 0001 છે. 1 નો બાઇનરી કોડ છે 0001. ત્યારબાદ 0 નો બાઇનરી નંબર છે 0000 0000. ત્યારબાદ A, તો A નો બાઇનરી નંબર છે 1010. તો અહીંયા શું આવશે? 1010. અને F નો બાઇનરી કોડ છે 1111. અને એનો બેઝ શું રહેશે? 2 રહેશે. તો આવી રીતે હેક્સાડેસિમલને બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ 5 છે, 6 છે, 9 છે અને ફોર એક્ઝામ્પલ C છે. આ C છે. તો એનો બેઝ કેટલો છે? 16 છે. તો એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે શું આવશે? ફર્સ્ટ ઓફ ઓલ 5 નો બાઇનરી નંબર સિસ્ટમ છે 010 0 1 0 1. 6 નો બાઇનરી નંબર છે 6 નો બાઇનરી નંબર સિસ્ટમ છે 0110 0110. 9 નો બાઇનરી નંબર્સ છે 1001 1001 1001. 5, 6 અને 9 નો બાઇનરી સિસ્ટમ જોઈ. હવે C નો બાઇનરી સિસ્ટમ છે, બાઇનરી નંબર્સ છે. C નો બાઇનરી નંબર્સ છે 1100 1100. અને તેનો બેઝ શું રહેશે? 2 રહેશે. તો આવી રીતે હેક્સાડેસિમલના તમને ડિજિટ્સ આપેલા હોય તો તેને બાઇનરીમાં કન્વર્ટ કરવાના હોય છે. આવી રીતે બાઇનરીમાં નંબર્સને કન્વર્ટ કરવાના હોય છે. હેક્સાડેસિમલની અંદર ઓનલી 0 to 9 અને A to F સુધીના જ ડિજિટ્સ હોય છે. પછી F પછીના ડિજિટ્સ અલાઉડ નથી હોતા. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ A
F and 3 C એનો બેઝ છે 16 અને તેને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે આપણે દરેક ડિજિટને બાઇનરીના કોડને એડ કરવાનું છે. તો એનું બાઇનરી કોડ છે 1010 1010. ત્યારબાદ F નો બાઇનરી કોડ છે 1111 1111. 3 નો બાઇનરી કોડ છે 0011 0011. અને C નો બાઇનરી કોડ છે 1100 1100. અને કમ્પલસરી આને બેઝ આપણે એડ કરવાનો રહેશે 2, બીકોઝ કે આપણે એને બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કર્યા છે. તો આવી રીતે હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરી શકાય છે. આવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો અમુક એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. તો હું અહીંયા નંબર્સ આપું છું 0 9 C ને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના રહેશે. 16 એનો બેઝ 16 છે ઇઝ ઇક્વલ ટુ તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે. ત્યારબાદ C છે, A છે અને 9 છે. તો તેને પણ તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના રહેશે. 16 છે એનો બેઝ, એટલે કે હેક્સાડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે તમારે. ત્યારબાદ E 2 7 બેઝ 16 છે. એને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું રહેશે. અને લાસ્ટમાં એક B છે, B 6 ને બેઝ છે 16 એનો, એટલે કે હેક્સાડેસિમલ ટુ બાઇનરીમાં તમારે કન્વર્ટ કરવાનું છે. તો આ 4 એક્સરસાઇઝ આપેલી છે, 4 ડિજિટ્સ છે, તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના રહેશે. સિમ્પલ છે. હેક્સાડેસિમલના તમને નંબર્સ આપેલા છે 0 to 9 અને A to F માં ડિજિટ્સ હોય છે. તે દરેક ડિજિટ્સને તમારે બાઇનરી જે નંબર્સ હોય છે તેને તમારે બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાના છે. તો તેને કહેવાય છે હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ, કે હેક્સાડેસિમલના નંબર્સને તમારે બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાના હોય છે. તો આને કહેવાય છે હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. તેનો બેઝ બાઇનરી નંબર સિસ્ટમનો બેઝ 2 હોય છે અને હેક્સાડેસિમલ નંબર્સનો બેઝ હોય છે 16. ત્યારબાદ ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર્સ જે હોય છે તેનો બેઝ હોય છે 0 to 9. 0 to 9 ડિજિટ્સ હોય છે તેના, અને તેનો બેઝ હોય છે 10. એટલે કે ડેસિમલ નંબર્સ તમને આપેલા હોય તો તેમાંથી તમારે એને બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે. ડેસિમલ નંબર્સ આપેલા હોય તો તેને બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાના છે. તો બાઇનરીનો બેઝ, બાઇનરીના ડિજિટ્સ છે 0 and 1 અને તેનો બેઝ છે 2. એટલે કે
ડેસિમલ નંબર્સ ટુ બાઇનરી. ડેસિમલ નંબર્સ તમને આપેલા હોય જેનો બેઝ 10 હોય છે તો તેને કહેવાય છે ડેસિમલ નંબર. તો ડેસિમલ ટુ બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવા માટે ની ટેકનિક છે, ડેસિમલ ટુ બાઇનરી નંબર્સને કન્વર્ટ કરવા માટેની જે ટેકનિક છે તો તેને કહેવાય છે ડિવાઈડ બાય 2, કીપ અ ટ્રેક ઓફ ધ રિમાઇન્ડર. એટલે કે જો તમને ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરવાનું કહે તો તમારે તેને ડિવાઈડ કરવાના હોય છે. દરેક ડિજિટને તમારે 2માં ડિવાઈડ કરવાના અને તેનો જે રિમાઇન્ડર આવે છે તે રિમાઇન્ડર લેવાનો. ત્યારબાદ તમારે ફર્સ્ટ રિમાઇન્ડર ઇઝ બીટ 0, LSB એટલે કે લાસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે કે લાસ્ટમાં જે રિમાઇન્ડર બચે છે ત્યારથી તમારે સ્ટાર્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ સેકન્ડ રિમાઇન્ડર ઇઝ બીટ 1 etc. તો જોઈએ આપણે ટેકનિક. ફર્સ્ટ ઓફ ઓલ છે ડેસિમલ ટુ બાઇનરીમાં નંબર્સને કન્વર્ટ કરવાના છે ડેસિમલ ટુ બાઇનરીમાં. તો એનું એક્ઝામ્પલ છે 1 to 5 છે એક્ઝામ્પલ. હવે એનો રિમાઇન્ડર મીન્સ કે આપણે ડિવાઈડ બાય 2 લેવાના છે બિકોઝ કે આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે. બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે અહીંયા શું લીધેલું છે 2 એટલે 125 ડિવાઈડ બાય 2 અને એનો જે 2 પછી એનો જે રિમાઇન્ડર બચે છે મીન્સ કે 2 ડિવાઈડ બાય 125 ઇઝ ઇક્વલ ટુ 62 અને એનું રિમાઇન્ડર બચે છે 1. ત્યારબાદ ફરીથી 2 સાથે ડિવાઈડ કરવાનું અને આન્સર આવે છે 31 અને એનું રિમાઇન્ડર છે 0. ત્યારબાદ 2 એનો ડિવાઈડ બાય 15 અને એનું રિમાઇન્ડર બચે છે 1. ત્યારબાદ 2 ડિવાઈડ બાય 7, 2 ડિવાઈડ બાય 15 એટલે આન્સર આવ્યો 7 અને એનું રિમાઇન્ડર બચે છે 1. ત્યારબાદ 2 ડિવાઈડ બાય 7 એટલે એનો 3 આન્સર આવશે અને રિમાઇન્ડર બચે છે 1. અને ત્યારબાદ 2 ત્યાં સુધી ડિવાઈડ કરવાનું કે જ્યાં સુધી 10 કે 2 અથવા તો 2થી ઓછા ડિજિટ્સ ન આવી જાય ત્યાં સુધી આપણે એને શું કરવાનું છે ડિવાઈડ કરતા રહેવાનું છે. અને એનો જે રિમાઇન્ડર આવે છે એટલે કે શેષ જે બચે છે તે શેષ આપણે અહીંયા એડ કરતું રહેવાનું છે. અને તો આવી રીતે મીન્સ કે જે લાસ્ટમાં જે ડિજિટ બચે છે 1 અહીંયાથી આપણે લાસ્ટમાં ડિજિટ્સ લેવાનું છે. લાસ્ટ સિગ્નિફિકન્ટ બીટ LSB એટલે કે લાસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે કે લાસ્ટમાં જે ડિજિટ્સ હોય છે એ આપણે પહેલાં લેવાનું છે. એટલે કે 1 છે, ત્યારબાદ ફરીથી 1 છે, ફરીથી 1 છે, કેટલા 1 2 3 4 and 5 1 છે, 1 2 3 4 and 5 1 છે. ત્યારબાદ 0 and 1. આનો બેઝ શું છે 2 છે. તો આ થયું ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. ફરીથી એક એક્ઝામ્પલ જોઈએ આપણે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમનું. તો એક એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ 28 છે, 28નો બેઝ છે 10, 28નો બેઝ છે 10 અને તેનો રિમાઇન્ડર તેને આપણે બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે 28 આવશે. પહેલાં તો 28 લેવાના છે અને તેને આપણે 2 વડે ડિવાઈડ કરવાના છે. 28 ડિવાઈડ બાય, તો હવે અહીંયા 2 લેવાનું છે. તો અહીંયા 2 ડિવાઈડ બાય 4 એટલે કે 14 આવશે અને એનો રિમાઇન્ડ આવશે 0 અને તેનું જે રિમાઇન્ડ આવે છે એ આપણે અહીંયા એડ કરવાનું છે 0. ફરીથી 2 વડે આપણે ડિવાઈડ કરીએ મીન્સ કે આ જે રિમાઇન્ડ મીન્સ કે શેષ આપણે જે ડિવાઈડ કરીએ છીએ 28 ડિવાઈડ બાય 2. તો જે 2 ડિવાઈડ બાય 2 કરીએ છીએ આપણે તો 2 1 2 and 2
4 8 એટલે અહીંયા જે શેષ આવે છે તે આપણે શું લેવાની છે 0. અહીંયા જે શેષ આને શું કહેવાય છે રિમાઇન્ડર શેષ કહેવાય છે. તો જે 14 જે આવે છે તે તમારે અહીંયા એડ કરવાના અને જે 0 જે બચે છે રિમાઇન્ડર તે તમારે અહીંયા એડ કરવાનું છે. એટલે કે રિમાઇન્ડર જે બચે છે એ તમારું બાઇનરી નંબર સિસ્ટમમાં કન્વર્ટ થાય છે. એટલા માટે આપણે રિમાઇન્ડર જે છે એને પણ એડ કરવાનું છે. ત્યારબાદ ફરીથી આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો અહીંયા શું આવશે 7 આવશે. અને રિમાઇન્ડ આવશે 1. અહીંયા 1 આવશે રિમાઇન્ડ અને 3. ફરીથી અહીંયા 2 વડે ડિવાઈડ કરીએ અને અહીંયા આવશે 3. એટલે અહીંયા રિમાઇન્ડ આવશે 1 અને છેલ્લે 1 બચે છે. તો આપણે આવી રીતે મીન્સ કે એને જે બી રિમાઇન્ડર વધે છે તેનો આપણે બાઇનરી નંબર સિસ્ટમ આવી રીતે આવશે. એટલે એનો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે બોટમથી. એટલે ફર્સ્ટ આપણે અહીંયા 1 એડ કરી દેવાનું કારણ કે છેલ્લે 1 બચે છે એટલા માટે 1. ત્યારબાદ 1 1 એન્ડ 00. આ શું થયો 28 એટલે કે ડેસિમલનો બાઇનરી નંબર સિસ્ટમ. આ શું થયો બેઝ 2 થયો. તો આવી રીતે ડેસિમલ ટુ બાઇનરીમાં નંબર્સને કન્વર્ટ કરવા માટે આવી રીતે યુઝ થાય છે. ત્યારબાદ ફરીથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ 35 જે છે 35. તો 35 ને 35 જે છે તેનો બેઝ 10 છે અને તેને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. તો 35 અહીંયા શું આવશે 35 ડિવાઈડ બાય 2. બીકોઝ આપણે બાઇનરીનો બેઝ 2 છે એટલા માટે ડિવાઈડ બાય 2 કરવાનું રહેશે. એટલે 35 ડિવાઈડ બાય 2 અને અહીંયા એનો રિમાઇન્ડર જે બી રિમાઇન્ડ બચે છે તે અહીંયા એનો રિમાઇન્ડ આવશે. તો 35 ડિવાઈડ બાય 2 એટલે કે 17 આવશે અને તેનો રિમાઇન્ડ આવશે 1. એટલે એનો રિમાઇન્ડ અહીંયા એડ કરવાનો. ત્યારબાદ 2 ફરીથી 2 વડે ડિવાઈડ કરીએ એટલે અહીંયા આવશે 8 આવશે અને ડિવાઈડ બાય 2 કરીએ એટલે આનું રિમાઇન્ડ આવશે 1. ફરીથી આપણે 8 ને ડિવાઈડ કરીએ એટલે એનો રિમાઇન્ડ આવશે 0. 4 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 8 એટલે કે એનો રિમાઇન્ડ આવ્યો 0. ત્યારબાદ ફરીથી 2 વડે ડિવાઈડ કરીએ અને અહીંયા આવશે 2 એટલે એનો રિમાઇન્ડ આવ્યો 0. ત્યારબાદ ફરીથી અહીંયા 2 વડે ડિવાઈડ કરીએ એટલે કે અહીંયા 1 આવશે અને એનો રિમાઇન્ડ આવશે 0. અને છેલ્લે આપણે અહીંયા એડ કરવાનું. તો હવે આ જે 1 બચ્યો છે ત્યાંથી લઈને આપણે અહીંયા સુધી એટલે કે આજે આપણો આન્સર જે છે અહીંયાથી તો આપણે 1 ને પણ લેવાનું એટલે કે બોટમથી આપણે એડ કરવાનું. એટલે કે 1 પછી 0 0 0 11 એનો બેઝ આવશે 2. શું આવશે બેઝ 2 આવશે. તો તેને કહેવાય છે 2 ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. તો આવી રીતે કન્વર્ટ કરવાનું હોય છે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ.
ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. આવી રીતે કન્વર્ટ કરવાનું હોય છે, ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. પછી આવે છે બાઇનરી ટુ ડેસિમલ નંબર સિસ્ટમ. બાઇનરી ટુ ડેસિમલ નંબર સિસ્ટમ. તો બાઇનરી નંબર્સ આપેલા હોય તમને, તો તેમાંથી તમારે એને બાઇનરી નંબર્સ આપેલા હોય તો તેને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય છે. બાઇનરી નંબર સિસ્ટમ આપેલા હોય તો તેને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો બાઇનરી જે નંબર સિસ્ટમ હોય છે તેને ડેસિમલના તેનો બેઝ શું હોય છે? 10 હોય છે. તો બાઇનરી જે નંબર્સ હોય છે તેને ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે જે બાઇનરી આપણને આપેલા હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે આ જ નંબર્સ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આ બાઇનરી નંબર્સ આપેલા છે, એનો બેઝ છે 1 1 1 00. હવે બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે બાઇનરી ટુ ડેસિમલમાં આપણે શું કરવાનું છે? કન્વર્ટ કરવાનું છે. તો ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે આપણે શું લેવાનું છે? અહીંયા મલ્ટીપ્લાય કરવાનું રહેશે. તો અહીંયા શું આવશે? 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય બ્રેકેટ આવશે 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 2. હવે એનો પાવર આવશે અહીંયાથી આપણે 0 1 2 3 and 4. તો આવી રીતે આપણે ડિફાઇન કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે 2 નો પાવર 4 એટલે શું આવશે? 2 નો પાવર 4 એટલે કે 16 આવશે. 16 પ્લસ 2 નો પાવર 3 પ્લસ 2 નો પાવર 3 એટલે કે 8 આવશે. એન્ડ 2 નો પાવર 2 એટલે કે 4 આવશે. 2 નો પાવર 2 એટલે કે 4 આવશે. 4 મલ્ટીપ્લાય બાય 1 એટલે કે 4 આવશે. અને અહીંયા શું આવશે? 2 નો પાવર 1 એટલે કે 2 આવશે, પણ મલ્ટીપ્લાય બાય 0 છે એટલે માટે એનો આન્સર શું આવશે? 0 જ આવશે. મલ્ટીપ્લાય બાય 0 આવે એટલે આન્સર શું આવશે? 0. અહીંયા પણ શું આવશે? 0, બીકોઝ કે એને મલ્ટીપ્લાય છે એમાં છે 0 એટલે કે 0 ને કોઈ પણ ડિજિટ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે આન્સર શું આવશે? 0. તો હવે એ 16 પ્લસ 8 પ્લસ 4 આન્સર ઇઝ ઇક્વલ ટુ 28. આન્સર ઇઝ ઇક્વલ ટુ આવ્યો 28. તો સેમ આન્સર આવ્યો. આપણે જે 28 એટલે કે 28 ને ડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કર્યું? એને ડિવાઈડ કર્યા. 28 ને 2 વડે ડિવાઈડ કર્યા એટલે એને શું આવ્યું? બાઇનરીમાં આપણને આન્સર મળ્યો. હવે એ જ બાઇનરી નંબર્સને આપણે શેમાં કન્વર્ટ કર્યા? ડેસિમલમાં. તો તેને કહેવાય છે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. ડેસિમલ ટુ બાઇનરી નંબર
સિસ્ટમ કે જે તમને બાઇનરી ટુ ડેસિમલ નંબર્સને આપણે જે ડેસિમલ ટુ બાઇનરી નંબર્સમાં આપણે કન્વર્ટ કર્યા તો તેમાં આપણે ડિવાઈડ કર્યા બધા ડિજિટ્સને ટુ ડિજિટમાં ડિવાઈડ કર્યા બધા ડિજિટ્સને, અને જે રિમાઇન્ડ આવ્યો તેને શું કર્યું આપણે, અને જે રિમાઇન્ડ આવ્યો છે અને તેને આપણે બાઇનરીમાં કન્વર્ટ કર્યા છે. હવે તે જ રિમાઇન્ડને આપણે શું કર્યું છે, ડેસિમલમાં કન્વર્ટ કર્યા છે. તો ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કર્યું, મલ્ટિપ્લિકેશનની ટેકનિક અપનાવી. મલ્ટિપ્લિકેશનમાં શું કર્યું કે આપણે 2 વડે ડિવાઈડ કર્યા, બીકોઝ કે આપણે બાઇનરી બેઝ છે એટલા માટે આપણે બેઝ 2માં મલ્ટીપ્લાય કર્યા છે, અને તેનો આન્સર આપણને સેમ મળ્યો બીકોઝ કે 28 આવ્યા. અને આપણે બાઇનરી ટુ ડેસિમલ ટુ બાઇનરીમાં પણ નંબર્સને કન્વર્ટ કર્યા અને બાઇનરી ટુ ડેસિમલમાં પણ નંબર્સ આપણે કન્વર્ટ કર્યા છે. તો સેમ એવી જ રીતે હું તમને એક એક્સરસાઇઝ આપું છું, તો સેમ તમારે કરવાનું રહેશે. તો આ બધા જ આજે 35 જે છે આ જે બાઇનરી નંબર્સ છે તેને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાના છે, અને આ જે રિમાઇન્ડર આવ્યો છે તેને પણ તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. અને 35 જે છે મીન્સ કે આનું જે રિમાઇન્ડર આવ્યો છે તેને પણ ડેસિમલમાં કન્વર્ટ કરવાના છે, અને 125 નો જે રિમાઇન્ડર આવ્યો છે તેને પણ તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. તો આજે આપણે ડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ અને બાઇનરી ટુ ડેસિમલ નંબર સિસ્ટમ વિશે જોયું, અને હેક્સાડેસિમલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ વિશે જોયું. થેન્ક યુ.